આવી. ગંગાજીનું પ્રગટન સગર રાજાના છોકરાઓના તપસ્યાને કારણે આ સંસારમાં ભગીરથ નામનો રાજા પછી લઈને આવ્યો, એટલે ભાગીરથી તરીકે ઓળખાયા. અનેક લીલાઓનું વર્ણન, પણ એમાં કયા પાપ ગંગાજી ધોવે છે તો પ્રમાણ આપ્યું છે કે અજાણતા તમારાથી થયા હોય એવા પાપોને ગંગાજી ધોવે છે. જાણી જોઈને કરેલા પાપ હોય ને એને તો જમના ધોકા સિવાય એ દૂર જ ના થાય. અને દાખલો આપ્યો છે કે ગંગાનો જ પુત્ર ભીષ્મ પિતા હતો. ભીષ્મ પિતા ગંગાજીનો જ પુત્ર છે. જો ગંગા બધાના પાપ હરણ કરતી હોય તો એના દીકરાનું પાપ હરી શકે કે ના હરી શકે? તો પૂછે છે ભીષ્મ પિતાને કે તમને આટલા બધા બાણ કેમ લાગ્યા? રોમ રોમની અંદર અર્જુનના બાણ લાગ્યા છે, આપ મૃત્યુ સૈયામાં બાણ સૈયા પર પડ્યા છો. ત્યારે ભીષ્મ પિતા કહે છે કે મેં અજાણતા એક કર્મ કર્યું હતું. હું નાનો બાળક હતો આગલા જન્મમાં, ત્યારે મેં એક પતંગિયાને પકડીને અને પતંગિયાના પાંખોમાં કેટલાક કાંટા ખોસતો હતો, ત્યારે મને સમજણ નહોતી. એ કાંટાઓ ખોસતા જે પતંગિયાને પીડા થઈ હતી ને, એનું ફળ આજે હું ભોગવું છું કે મારા એ રોમ રોમની અંદર બાણ લાગ્યા છે. તો અહીં કહે છે કે ગંગા જગતની અંદર પાપ ધોવા માટે આવી છે, પણ ભીષ્મ પિતા જેવાના પાપ નથી ધોઈ શકતી, કારણ કે જાણી જોઈને કરેલા પાપ હોય એ પાપને તો ગંગા નથી ધોઈ શકતી. પણ તોય ત્યાં કહેવામાં આવ્યું છે કે હે પ્રાણનાથ, તમે હરિદ્વારમાં કેમ ગયા? તમે મહાકુંભમાં કેમ ગયા? અને કેવી રીતે તમે કહી શકો છો કે કાટી દુની કે કર્મજાલ? ત્યારે પ્રાણનાથજી મહારાજે લાલદાસજીને સમજાયું કે જગતના બધાના લોકોના પાપ ધોતા ધોતા ગંગા પાપ હરણી હતી ને, એ હવે બધાના પાપ ધોઈ ધોઈને જાય ક્યાં? ગંગામાં જ ભેગા થયા. તો હવે ગંગા પાપીણી કહેવાય ગઈ. તો એ ગંગાજીને પવિત્ર કરવા માટે પણ પ્રાણનાથજી ત્યાં પહોંચ્યા છે. ત્યાં વિતકમાં પ્રસંગ આવે છે, સફેદ વસ્ત્રોમાં એક દેવી આવે છે, પ્રાણનાથજીના ચરણોમાં પ્રણામ કરીને પાછા વળી જાય છે. એ લીલાને અહીં ઘડી સંબંધ બતાવ્યો છે. અને એટલે કે છે કાટે દુની કે કર્મજાલ. ગંગાજી આવીને પ્રાણનાથજીને પ્રાર્થના કરી કે દુનિયાના પાપ ધોતા ધોતા હું પાપીણ થઈ, મને મુક્ત કરો. અને પ્રાણનાથજી મહારાજના ચરણોને ધોતા ગંગાજી પણ પવિત્ર થયા, પાપોમાંથી મુક્ત થયા. ચૈતન્ય વ્યાપી ભય નિહાલ, પરમધામનું ચિદઘન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ સંસાર વિશે પહેલી વાર પ્રગટ થયું. લાલદાસજી મહારાજ જય ઘોષ કરતા ગાય છે, ભયને રે નવખંડો આરતી. હવે બહુ જ મહાન લીલાની શરૂઆત અહીંથી થાય છે. આ ઘટના હરિદ્વારમાં થઈ, પ્રાણનાથજી પહોંચ્યા છે. બધાના તંબુઓ જે તૂટી ગયા હતા આપોઆપ ખડા થવા લાગ્યા, મૂર્તિઓ ખંડિત હતી જોડાઈ ગઈ, ઘંટ નગારા વાગવા લાગ્યા, યજ્ઞ કુંડોમાં યજ્ઞ પ્રગટ થઈ ગયા, આરતીઓ આપોઆપ થવા લાગી, સાધુ સંતો મુક્ત થયા. દરેક પ્રાણનાથજીની પાછળ પાછળ દોડતા દોડતા આવે છે. આપ કોણ છો? ક્યાંથી આવ્યા? કયા ધર્મના છો? આપ અવતારી પુરુષ છો? ભગવાન છો? દરેક જુદા જુદા વિચાર કરે છે. અને ત્યાં ઘટના એવી ઘટે છે કે આ તો ધરતી પર અને હરિદ્વારની નદી કિનારાની, ગંગાજી કિનારાની આપણે વાતો કરી, પણ આકાશમાં પણ કંઈક નવી લીલા બનતી હતી. આકાશમાં જોયું તો અનેક દેવી દેવતાઓ આવી આવીને પ્રગટ થઈ રહ્યા છે, હાથમાં પુષ્પો લઈ લઈ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી રહ્યા છે. અને એ બધી જ લીલાને અહીં લાલદાસજી મહારાજે જેવું જોયું, લાઈવ સ્ટોરી, જેમ ક્રિકેટની કોમેન્ટ્રી આપે ને, એમ લાલદાસજી મહારાજ કોમેન્ટ્રી આપતા કહે છે કે મેં હરિદ્વારમાં શું જોયું, કેવી લીલા હતી, કોણ કોણ આવ્યું. તો ત્યાં આ ઘટનાને જોવા આગળ આગળ પ્રાણનાથજી ઝંડો હાથમાં લઈ ચાલે, પાછળ સુંદર સાતી જમાત, અને એની પાછળ સર્વ જગતના ધર્માચાર્યો, સંતો, મહંતો કોણ કોણ છે એ બધાનું વર્ણન કર્યું. બધા પ્રાણનાથજીની પાછળ પાછળ જવા લાગ્યા. એક ચબૂતરા ઉપર જઈને શ્રીજી જ્યાં બેઠા છે, ચારે તરફ બધા બેસી ગયા. અને ત્યારે જ આકાશમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, દેવી દેવતા, નારદ, સારદ, ગુણ, ગાંધર્વ બધા જ એકત્રિત થઈ પ્રાણનાથજીના નામનો જય ઘોષ કરે છે. ભયને રે નવખંડો આરતી. અને એ લીલાને આગળ વર્ણન કરતા કહે છે, આએ સેના સહિત ત્રિપુરાર. સેના સહિત ભૂત પ્રેતોની સેનાની મંડળી લઈ ત્રિપુરાર મહાદેવજી ત્યાં પ્રગટ થયા અને પ્રાણનાથજીના નામનો જય ઘોષ કરવા લાગ્યા. આએ બ્રહ્માજી પડત મુખ વેદચાર. જોયું તો બીજી તરફ બ્રહ્માજી સ્વયં એમના મુખારવિંદથી વેદોનું ગાન કરતા પ્રાણનાથજીની ઉપર પુષ્પ વૃષ્ટિ કરી રહ્યા હતા. વિષ્ણુજી વાણી બોલત જય જયકાર. લાલદાસજી મહારાજ જોઈ રહ્યા છે કે શ્રીજીની ઉપર અમી વૃષ્ટિ કરતા, પુષ્પોની વૃષ્ટિ કરતા વિષ્ણુ ભગવાન પણ મીઠી મીઠી વાણીમાં જય ઘોષ કરી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. લાલદાસજી મહારાજ ગાય છે, ભયને રે નવખંડો આરતી. અને હજુ તો
આ 3 થી આગળ ચાલે છે કેમેરો, આગળ ચાલ્યો, કોણ કોણ આવે જોતા જાય છે. આએ ધર્મરાજ ઓર ઇન્દ્ર વરુણ, ધર્મરાજા જે જગત આખાનો ન્યાય કરવા વાળા એવા ધર્મરાજા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરે છે. ઇન્દ્ર દેવતા આવ્યા, વરુણ દેવતા આવ્યા, નારદ મુનિ ગુણ ગાંધર્વ 14 ભવન, સ્વયં નારાયણ, નારાયણ રડતા નારદ મુનિ એ પણ આકાશની અંદર શ્રીજી મહારાજની ઉપર પુષ્પવૃષ્ટિ કરી જય ઘોષ કરતા કરે છે. સુર અસુર સબો લઈ શરણ, ભયને રે નવખંડો આરતી. અહીં આ લીલામાં જેને પ્રાણનાથજીની અંદર પરમધામના અલ્લાહ અર્શ અજીમની શક્તિ દેખાય તો પ્રાણનાથજીના શરણમાં એવા કેટલાય મુસલમાનો બેસી ગયા. હિન્દુ ધર્મના સર્વ જગતના લોકો ચરણોમાં બેસી જઈ પ્રાર્થના કરે છે કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો, અને હજુ તો આ જગતની અંદર કોણ કોણ આવ્યા છે ચારે બાજુ બેઠા એનું વર્ણન કરતા કહે છે. જીને હદ કર દઈ નવદા ભક્તિ, આપણે જેને શુદ્ધ સનાતન ધર્મ કહીએ છીએ, જે નવદા ભક્તિમાં માનવા વાળો, 24 અવતારોને માનવા વાળો ધર્મ, એ બધા જ લોકો ત્યાં આવ્યા છે. જુદી કર ગાય પાય પ્રેમ જુક્તિ, જેમણે જુદા જુદા ધર્મના વાડા બનાવી બનાવી ભગવાનની ભક્તિ કરવા માટે કોશિશ કરી એ લોકો આવ્યા. યે સુખવ્યાસ બડી મત ભયને રે નવખંડો આરતી. અને અહીં જ દિવ્ય મહાપુરુષોમાં સુખદેવ અને વેદવ્યાસજી પણ આકાશ માર્ગમાં આજ સુધી ભગવાનની લીલાઓના ગાન કરતા પણ આ અંતિમ અવતાર કલ્કી અવતાર પ્રગટ્યો છે તેના દર્શને તેઓ પણ આવીને દર્શન કરે છે. હવે જગતના અંદર ધરતી પર કોણ કોણ આવ્યા છે, પ્રાણનાથજીની સન્મુખ કોણ કોણ બેઠા છે એનું વર્ણન લખે છે લાલદાસજી. આએ ચારો સંપ્રદાય કે સાધુજન, 4 મોટા સંપ્રદાય, રામાનુજાચાર્ય, નિમાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, आए 4 संप्रदाय के साधु जन, 4 आश्रम और 4 वर्ण. 4 आश्रम, बाल्य अवस्था, युवावस्था, प्रौढ़ावस्था અને વૃદ્ધાવસ્થા. 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ બધા જ લોકો પ્રાણનાથજીના સમીપમાં બેઠા છે. 4 ખૂંટો કે આએ ગાવતે ગુણ, ખૂંટો એટલે ખૂણા, આખા દેશના 4 ખૂણામાંથી લોકો પ્રાણનાથજીના નામનો જય જયકાર કરતા આવ્યા છે. અને લાલદાસજી મહારાજ કહે છે આ લીલા કેવી છે, ભયને રે નવખંડો આરતી. આ 9 ખંડોમાં લીલા અત્યારે થઈ રહી છે. આએ ગચ્છ 84 અરહંતી, આ નાગા બાવાઓની 84 જાતની અલગ અલગ એમની જમાતો છે. એ બધા જ લોકો પોતપોતાના જૂથ સહિત પોતાના સાધુ સંતોની જમાતો સાથે ત્યાં આવ્યા છે. આએ ગચ્છ 84 અરહંતજી, દત્તજી 10 નામી જો મહંતી, દત્તજીને માનવા વાળા 10 નામી સાધુ સંતો એ પણ ત્યાં આવ્યા છે. આએ કર્મ ઉપાસના વેદાંતી, દુનિયાના અન્ય ધર્મ વાળા, જે કર્મને માનવા વાળા, ઉપાસના વાળા, વેદોને માનવા વાળા એવા ભક્તોની પણ મોટી ભીડ ભરાઈ છે. લાલદાસજી મહારાજ વર્ણન કરતા કહે છે ભયને રે નવખંડો આરતી. આએ સટ દર્શની, સટ શાસ્ત્ર વેદી, ખટ દર્શન. આપણે 4 વેદ અને 6 શાસ્ત્ર છે. એ શાસ્ત્રોની ઉપર દર્શન એટલે કે એનું વિસ્તારપૂર્વક વર્ણન લખે ને દર્શન કહેવામાં. તો એ 6 શાસ્ત્રોને જાણવા વાળા, શાસ્ત્રોની ઉપર દર્શન લખવા વાળા 72 ફિરકે આએ અર્થને વેદી. આ દુનિયામાં પ્રાણનાથજીના સમયમાં મોટા મોટા 72 સંપ્રદાય હતા. એ 72 સંપ્રદાયને અર્થને જાણવા વાળા, અથર્વ વેદને માનવા વાળા, 4 વેદને માનવા વાળા બધા જ લોકોની અહીં હરિદ્વારમાં હાજરી છે. આએ સકલ કેદી ઓર 2 કેદી. કેદી એટલે સંસારી, સંસારમાં બંધાયેલા. 2 કેદી એટલે મુક્ત થયેલા સાધુ અને બાવા અને પરમહંસ. તો આએ સકલ કેદી ઓર 2 કેદી, ભયને રે નવખંડો આરતી. આ બધા જની જમાત હરિદ્વારમાં બ્રહ્મચબૂતરાની ચારે તરફ પ્રાણનાથજીની ચારે બાજુ લોકો બેસવા લાગ્યા. શ્રી બુદ્ધજી કી જોતે કીઓ પ્રકાશ, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ત્યાં જ પ્રાણનાથજી મહારાજના દિવ્ય દર્શન થાય છે. એમના મુખારવિંદથી પરમધામની દિવ્ય લીલા પ્રગટવા લાગી. પરમધામની જાગૃત બુદ્ધિ ત્યાં પ્રગટ થઈ છે અને ત્યાં પ્રાણનાથજી નામનો જયઘોષ થાય છે. તો અહીં લાલદાસજી લખે છે શ્રી બુદ્ધજી કી જોતે કીઓ પ્રકાશ, ત્રિલોકી કો તિમિર કીઓ નાશ. ત્રિલોક એટલે આ 3 ગુણવાળા જગતની અંદર જે તિમિર અંધકાર હતું એને દૂર કરી પરમધામના દિવ્ય જ્ઞાનની લીલાને આપ સ્વયં પ્રાણનાથજી મહારાજ પ્રગટ કરી રહ્યા છો. શ્રી લાલદાસજી મહારાજ એને વર્ણન લખતા કહે છે
લીલા ખેલે અખંડ જાગની રાસ વિલાસ. અહીં મહામતી પ્રાણનાથજી બ્રહ્મ સૃષ્ટિઓને જગાડવા માટે જાગણી રાસ રમાડવા માટે આવ્યા છે, અને રાસલીલાનો પ્રારંભ એમણે કરતા કહ્યું, અને એનો જય ઘોષ આખા જગત એના દર્શન કરી રહ્યા છે. બહેને રે નવખંડો આરતી. અને લાલદાસજી મહારાજ અંતિમ ચરણમાં કહે છે, પિયાજી હુકમે ગાવે શ્રી મહામત. લાલદાસજી મહારાજ કે છે, અહીં મહામત તરીકે પોતાનું નામ લાલદાસજી પોતે કહે છે. પિયાજી હુકમે, આ હું મારી બુદ્ધિથી નથી કહેતો, મારી ઈચ્છાથી નથી કહેતો. રાજ્જીએ મને, પ્રાણનાથજીનો હુકમ, એમણે આદેશ મને આપ્યો, મને કહ્યું કે આ દુનિયામાં લીલાને જાહેર કરો, સંભળાવો, એટલે હું લખી રહ્યો છું, એટલે હું સંભળાવી રહ્યો છું. પિયાજી હુકમે ગાવે શ્રી મહામત. લાલદાસજી મહારાજને મહામતી નામ આપ્યું છે પ્રાણનાથજીએ. તો લાલદાસજી મહારાજે પ્રસંગને વર્ણન કરતા કે છે, ઉદ્યો ઉડાયો અસત, થાપ્યો સત. અહીં મહામતી પ્રાણનાથજી એક મહાન કાર્ય કર્યું. કયું મહાન કાર્ય? તો આપણે પણ સંધ્યા આરતીમાં ગાઈએ છીએ, પાંચમી આરતી વિજયાભિનંદન જાગણી લીલા કલયુગ નિકંદન. ફરીથી ગાઈએ બધા, પાંચમી આરતી વિજયાભિનંદન જાગણી લીલા કલયુગ નિકંદન. આરતી હસીરી મહામતી ગાઈ આશા દાસ સુનત સુખ પાઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અહીં લાલદાસજી મહારાજે કહ્યું, મહામતી પ્રાણનાથજીના 5મા દિવસની આ લીલા, પરમધામથી આવેલી સખીઓનો 5મો દિવસ એટલે પ્રાણનાથજીની લીલા. શું કાર્ય કરાયું? તો 5મી આરતી શ્રી વિજયાભિનંદ જાગણી લીલા કલયુગ નિકંદન. અહીં મહામતી પ્રાણનાથજી કલયુગનું નિકંદન કર્યું, સતયુગની સ્થાપના કરી, અને એને કારણે લાલદાસજી મહારાજ લખે છે, ઉડાયો અસત થાપ્યો સત, સબ પર કલશ હુઓ આખરત. કલશ એટલે શિરમોર જ્ઞાન. જેમ જેમ સમય વીતશે, આજ સંવત 1735માં પરમધામની બ્રહ્મવાણી સત્યવાણી જગતમાં અંદર પહેલી વાર કળિયુગ નિકંદન કર્યો. કેવી રીતે? તો એનું શાસ્ત્ર આજ્ઞા છે કે સંસારમાં જેને ભાઈ બહેન કહો ને, એ ભાઈ બહેન પણ સંસારમાં અનૈતિક સંબંધો બાંધે છે, ત્યારે કળિયુગને 1000 વર્ષ કપાય છે. એકવાર ચંદ્રગ્રહણ થાય 1000 વર્ષ કપાય, એકવાર સૂર્યગ્રહણ થાય 1000 વર્ષ કળિયુગના કપાય, એકવાર ગાયની હત્યા થાય 1000 વર્ષ કળિયુગના કપાય છે. એમ કરતા કરતા જ્યારે સમય આવ્યો છે સંવત 1735, તો આમ તો કળિયુગનું આયુષ્ય હતું 4,32,000 વર્ષ, પણ 5,000 વર્ષ વીત્યા છે. પણ એમાં થઈ રહેલા ગ્રહણ, ગાયોની હત્યા અને ભાઈ બહેન જેવા પવિત્ર નાતા, માતા દીકરાનો નાતો, બાપ બેટીનો નાતો, એમાં થયેલા અનાચારના પાપોને કારણે કલયુગનું અહીં આયુષ્ય ક્ષીણ થયું છે, અને સતયુગની સ્થાપના મહામતી પ્રાણનાથજીએ કરી છે. પણ સંધ્યાનો સમય છે, એટલે કે અત્યારે કળિયુગનો પ્રભાવ વધારે છે અને સતયુગનો પ્રભાવ થોડો ઓછો છે. સતયુગનો પ્રભાવ એ જ છે કે આ શ્રીમુખ વાણી પ્રગટી છે, લોકો ધર્મને માનશે, વિશ્વાસ કરશે, અને આ બધાની લીલા સબ પર કલશ હોવો આખરત. જ્યારે આખરનો સમય આવશે ત્યારે ધીરે 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 સત્યયુગ, આ સત્યવાણી સંસારમાં જાહેર થશે, દુનિયાના લોકોમાં વિશ્વાસ જાગશે, મુક્તિના અધિકારને પ્રાપ્ત કરશે. અને એટલે પ્રાણનાથજી મહારાજે લખાયું, સબ પર કલશ હોવો આખર. આ આખરનો સમય, હવે ક્યામતનો સમય આવ્યો છે. અને જય ઘોષ કરતા કહે છે, ભયને રે નવખંડો આરતી. અને બધા જ પ્રેમપૂર્વક ત્યાં જય ઘોષ કરે છે, શ્રીજી સાહેબજી મહેરબાન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને મહામતી પ્રાણનાથજી જ્યારે સુંદર સાથની સાથે બેઠા છે, તો પહેલી વાર બધા સુંદર સાથ અનુભવ કરે છે. આ જય ઘોષ બધા સુંદર સાથ આવીને બેઠા, બધા જ ધર્મના આચાર્યો, સંતો, મહંતો બેઠા, અને બધા જ પ્રાણનાથજીને પૂછે છે કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો? આપે અમારા પ્રાણની રક્ષા કરી છે, આપ અમારા ધર્મની રક્ષા કરી છે. જો તમે ના હોત તો અમે મુસલમાન બન્યા હોત, આજ હિન્દુ ધર્મ ન હોત. બલી ભોમ ભરત ખંડકી તામે ઉત્તમ હિન્દુ ધર્મ, તાકે છત્રપતિઓ કે સિર ઈત આઈ રહી શરમ. મોટા મોટા છત્રપતિ, ગાદીપતિઓ કહેવાતા હતા, એ ધર્મની રક્ષા ન કરી શક્યા. હે મહાપુરુષ, આપ જે હો, આપે અમારા હિન્દુ ધર્મની રક્ષા કરી. હિન્દુ ધર્મ અમારો પ્રાણ હતો, તમે બચાવવા આવ્યા નાથ બનીને, પરમાત્મા બનીને, તો આજથી અમે તમને પ્રાણનાથ કહીશું. અને બધા જગતના ધર્મના લોકોએ એમનો જય ઘોષ કર્યો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.
બધાએ પ્રાણનાથજીના નામનો જ્યાં જય ઘોષ કર્યો છે ત્યારે બધાને પ્રાણનાથજીને પૂછે છે, આપ તમે પહેલા બતાવો કોણ છો, ક્યાંથી આવ્યા છો, કયો ધર્મ છે, તમારા ઈષ્ટદેવ કોણ છે, આ નવો માર્ગ ક્યાંથી લાવ્યા? ત્યારે પ્રાણનાથજી કહ્યું કે પહેલા આપ સર્વે તમારા ધર્મની હકીકત કહો, તમે કોણ છો, તમારા ગુરુ કોણ છે, તમારા ઈષ્ટદેવ કોણ છે, તમારી ધર્મશાળા ક્યાં છે, કયા વેદને માનો છો, તમારું ધામ ક્યાં છે? અનેક પ્રશ્નો પૂછ્યા અને બધાએ પછી વારા ફરતી હમણાં આપણે સ્વરૂપની અંદર બોલ્યા, ચારો સંપ્રદાય કે સાધુ ચાર આશ્રમ ચાર વર્ણ ચારો ખોટો કે ગાય ગાવતે ગુણ આય ગચ્છ 84 રહંતી દતજી દશનામી જો મહાંતિ આય કર્મ ઉપાસના વેદંત. તો આ બધી પ્રકારના સાધુ સંતોએ પોતપોતાના મત, પોતાના ધર્મના નીતિ નિયમો, મંત્ર જાપ, ઈષ્ટદેવ બધું બતાવ્યું. આખરે પ્રાણના જે જવાબ આપ્યો કે સાંભળો, તમે બધાએ જે કંઈક કહ્યું ને છે તો બહુ ઉત્તમ, બધાનો ધર્મ ક્યાંક ને ક્યાંક લઈ જાય, કોઈ ધર્મ ખોટો નથી, દરેક પોતાની પહોંચ હોય ત્યાં સુધી લઈ જાય. પણ તમે બધાએ 14 લોકની અંદર જ વાત કરી, 14 લોકની પારની વાત જાણતા નથી અને 14 લોકની પરે ન જાઓ ત્યાં સુધી મુક્તિનો અધિકાર નથી મળતો, જન્મ મરણ મટતી નથી. તમે તમારા મંત્ર, તમારા ઈષ્ટદેવ, તમારા ધામ તો 14 લોકના છે. ત્યારે પ્રાણનાથજીને કહે છે કે તો તમે તમારું ધામ બતાવો. પ્રાણનાથજી મહારાજે ત્યાં નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિનું વર્ણન ચાલુ કર્યું. ત્યાં બતાવ્યું કે હવે સાંભળો, અમે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, અમારો મહિમા શું છે, આ સંસાર શું છે. લીલાને પ્રાણનાથજીએ પહેલા ખુલાસો કર્યો કે આ હું મારી બુદ્ધિથી નથી કહેતો, આ નિજાનંદ સંપ્રદાય છે અને એની સ્થાપના અમારા નિજાનંદ સ્વામી ધણી દેવચંદ્રજી મહારાજે કરી અને એમણે ઓળખાણ આપી. અને અમે પ્રણામી ધર્મ, અમે નિજાનંદી સંપ્રદાયને માનવા વાળા, અમે સુંદર સાથ છીએ, અમે કોને માનીએ, અમારું ધામ ક્યાં છે, અમારો મંત્ર ક્યાં છે. અને એ દેવચંદ્રજી મહારાજ સંભળાવા લાગ્યા. તમને બધાને આવડતું હશે એટલે સમજાવવામાં કોશિશ નહીં કરો, પણ ગાઈ લઉં હાથે હાથે. સતગુરુ બ્રહ્માનંદ હે, सूत्र है अक्षर रूप, सिखा सदा इनसे परे, चेतन चिद जो अनूप. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ત્યારે મામતી પ્રાણનાથજીના મુખારવિંદથી નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ બોલાઈ અને કહ્યું કે અમારા સદગુરુ બ્રહ્મ આનંદ, પરમધામની અંદર રાજ્યને પૂર્ણ બ્રહ્મ કયા છે અને પૂર્ણ બ્રહ્મના 3 વિભાગ છે, સત, ચિત અને આનંદ. અહીં બતાવ્યું છે બ્રહ્માનંદ, બ્રહ્મનો આનંદ અંશ એટલે કે શ્યામા મહારાણી, જે અમારા દેવચંદ્રજી બનીને આવ્યા એટલે એમણે અમને જગાડ્યા. એટલે અમારા સદગુરુ કોણ છે? સદગુરુ મેરા શ્યામાજી, જો મેં હરની ચરણે રહું, મારા સદગુરુ શ્યામા મહારાણી છે. સૂત્ર હે અક્ષર રૂપ, આ જગત અને પરમધામ બેવને જોડવાની કોઈ કડી હોય, બ્રહ્મ સૃષ્ટિને સંસારમાં આવવાની કોઈ કડી, સૂત્ર એટલે દોરી, બેવને જોડવાનું સૂત્ર તો એ અક્ષર ભગવાન છે. અમારી લીલાઓ અક્ષર ભગવાન દ્વારા જાય છે. શિખા સદા તીન સે પરે, અમે અક્ષર ભગવાનની લીલામાં રમી રહ્યા છીએ, પણ અમારું સ્થાન એનાથી પરે, શિખા પરમધામમાં, અખંડ પરમધામમાં છે. ચેતન ચિદ જો અનુપ, જેને પરમાત્મા રાજ્યનું ચેતન સ્વરૂપ, રાજ્યનું ચિદાનંદ સ્વરૂપ છે, એને અમે પામવા માટે, જેને પૂર્ણ બ્રહ્મક્ષરાતીત પરમાત્મા કહીએ છીએ, જેને અમારા પ્રાણ વલ્લભ ધામધણી કહીએ છીએ, એ અનૂપ છે, જગતમાં એનો જોટો નથી, એટલે એને પામવા માટેનો આ માર્ગ છે. સેવન હે પુરુષોત્તમ, અમે પુરુષોત્તમ. ત્યાં એમણે ગીતાજીના શ્લોકોનું વર્ણન કરતા કહ્યું, દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ, ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઉચ્યતે, ઉત્તમ પુરુષસ્તવન્યે પરમાત્મને ત્રુદાહૃત. કોને પુરુષોત્તમ કહેવાય? તો કહ્યું જગતમાં 2 પુરુષો છે, એક ક્ષર અને એક અક્ષર. આ બંને પુરુષોથી ઉત્તમ છે. કેમ? તો કે ક્ષર નાશ થવા વાળો છે અને અક્ષર અખંડ છે, પણ અક્ષરાતીત તો તેથી પરે અને એની આજ્ઞાથી જ લીલા જગત બધું ચાલતું હોય, તો એને પુરુષોત્તમ કહ્યા. તો અમે પુરુષોત્તમની સેવા કરીએ છીએ. સેવન હે પુરુષોત્તમ ગોત્ર ચિદાનંદ જાન. જેમ આપણે વાણિયા, બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય જુદી જુદી નાત જાતમાં છીએ, પણ આપણી ઉત્પત્તિનું ગોત્ર, તો આપણું ગોત્ર કયું છે? રાજ્યના ચેતન અને આનંદ. આપણી અંદર રાજ્ય અને શ્યામાજીની શક્તિઓ બિરાજમાન છે, એટલે ચિદાનંદ આપણું ગોત્ર છે. પરમ કિશોરી ઈષ્ટ છે. આપણા ઈષ્ટદેવ કોણ છે? રાજ્ય નહીં. અહીં શ્યામા મહારાણીને શોભા આપી છે દેવચંદ્રજી મહારાજને. અહીં પરમ કિશોરી ઈષ્ટ હે. અમે મનમાં, તનમાં, ધ્યાનમાં, ભજનમાં
રાગમાં અનુરાગમાં કોને યાદ કરીએ તો અમારા ઈષ્ટા શ્યામા મહારાણી, એ અમારી પરમ કિશોરી છે, એમની પૂજા કરીએ, એમને યાદ કરીએ. પતિવ્રતા સાધન, અમે કઈ ભક્તિ કરીએ છીએ? પતિવ્રતા પ્રમાણે. શ્રી જુગલ કિશોર કો જાપ હે. હમણાં બા કહેતા હતા કે મને પ્રેમ પ્રગટતો નથી, તો એમણે અહીં 2 માર્ગ બતાવ્યા છે પ્રાણનાથજીએ, ખાસ એમના માટે કે રાજ્યની ભક્તિમાં આપણું મન ક્યારે લાગે? તો દિવસમાં 2 પ્રકારે રાજ્યની ભક્તિ કરાય છે. કાં તો જુગલ કિશોર કો જાપ, રાધે શ્યામ રાધે શ્યામ, રાધશ્યામા રાધશ્યામા, એમ બંનેના નામ બોલવું તો એ જાપ છે. એ ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપન જાગ્રત, એ જાપ કરવાનો છે. અને મંત્ર હે તારતમ સોય, આપણે સેવા પૂજા ધ્યાનાવસ્થામાં બેસીએ ને તો ત્યારે મંત્રનો ઉપયોગ કરવાનો. 6 ચોપાઈ પરિપૂર્ણ બોલાય, એ તારતમ મંત્ર છે. બ્રહ્મ વિદ્યા દેવી સહી પૂરી નવતન મમ જોઈ. નિજાનંદ સંપ્રદાયમાં એક માતાજી, એક શક્તિની પૂજા થાય, જે ભક્તિ મહારાણી છે, જેને બ્રહ્મ વિદ્યા કહી છે. બધા ધર્મમાં એક કુળદેવી હોય ને, તો આપણી કુળદેવી બ્રહ્મ વિદ્યા છે. એની સાધનાથી, એની પૂજાથી, એના સાનિધ્યથી, એને અર્ચન કરવાથી, એની પાસે જવાથી તમને પરમધામની પ્રાપ્તિનો અધિકાર મળે છે. અને એ નવતનપુરી ધામની સ્થાપના સ્વયં સદગુરુએ કરી હતી. તો પહેલામાં પહેલે બીજ ઉદય હુઆ પૂરી જહા નવતન 14 ઉત્તમ 14 ભવનમાં જહા વાલાનો વિશ્રામ. એ મધ્ય જે પૂરી કહાવે નવતન જેહનવા. તો 14 લોકની અંદર કોઈક ધામ તરીકેનું નામ આપ્યું છે સદગુરુએ. તો નવતનપુરીમાં 5 સ્વરૂપની શક્તિ પ્રગટ થઈ. અહીં આગળ એનું વર્ણન કરતા કે છે 7800 પક્ષ શાખા સહી 108 પક્ષ. દુનિયામાં પરમાત્મા પ્રાપ્તિના જુદા જુદા માર્ગો છે, જેની ગણતરી 108 વિભાગમાં કરી. આપણા માળાના મણકા પણ 108 હોય છે. નવધા ભક્તિના 9, 3 રજોગુણ તમોગુણ, સતોગુણના 3 પુષ્ટ પ્રવાહ મર્યાદના. એટલે હિસાબ કર્યો 9 તરી 27, 27 તરી 81, 82મો પક્ષ વલ્લભાચાર્યનો, 83મો પક્ષ કબીર સાહેબનો, જે પ્રેમ લક્ષણા ભક્તિનો, અને 25 પક્ષ પરમધામના. આમ 108મો માર્ગ, એટલે મૂળ મિલાવામાં લઈ જવા વાળું જ્ઞાન દેવા વાળી શક્તિનું જ્ઞાન. તો લાલદાસજી મહારાજે એનું વર્ણન આમાં લખાવડાવ્યું. 7800 પક્ષ શાખા સહી સાલા હે ગવલોક. જેમ આપણે એક ગામથી બીજે ગામ જવા માટે જઈએ ને, તો ધર્મશાળા શોધીએ, આરામનું સ્થળ, આપણું છેલ્લું સ્ટેશન નહીં, પણ વચ્ચે થોડીક વાર વિસામો ખાવા. તો આપણું વિસામો કયું છે? ગૌલોકની લીલા, કૃષ્ણજીની લીલા, જેના માધ્યમથી પરમધામ સુધી પહોંચાશે. તો ઈશારો આપ્યો છે, સાલા હે ગૌલોક સદગુરુ ચરણ કો ક્ષેત્ર હે. ક્ષેત્ર એટલે ખેતર. આપણે આ ભક્તિના બીજ ક્યાં વાવવાના છે? તો કે ભક્તિ સદગુરુના ચરણને પામવા કરવાની છે. જહાં જાય સબ સુખ, બધા દુઃખ એમના ચરણમાં જતા દૂર થાય છે. સુખ વિલાસ માહે નિત્ય વૃંદાવન. આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. આપણું સુખ અને આનંદ કેવો છે? તો એની લીલા અખંડ વૃંદાવનની અંદર યોગ માયાના બ્રહ્માંડમાં જે લીલા કરીને, એ અમારો ખોરાક છે, એ અમારું ચરિત્ર છે. ઋષિ મહાવિષ્ણુ હે જોઈ. મહાવિષ્ણુ એટલે અક્ષર ભગવાન. તામે મહાવિષ્ણુ મન મંથે ત્રૈગુણ તાથે થીરચર સબ ઉત્પન્ન. તો અક્ષર ભગવાનનું એક નામ મહાવિષ્ણુ છે. એ આપણા ઋષિ છે, એમના માધ્યમથી આ જગતનો ખેલ બની રહ્યો છે. વેદ હમારો સ્વસમ હે. જગતમાં 4 વેદોના નામ બધા જાણે છે. 5મો વેદ છે સ્વસમ. 5મા વેદનું પ્રગટન થતું હતું અને બ્રહ્માજીથી અદ્વૈત શબ્દ બોલાતું. એમનો 5મું માથું કપાઈ ગયું, એટલે 5મો વેદ જાહેર ન થયો. આજે 5મો વેદ એટલે તારતમ સાગર, શ્રીમુખવાણી, કુલજમ સ્વરૂપ, જેને બ્રહ્મસૃષ્ટિ સુંદર સાત રાજ્ય તરીકે માની રહ્યા છો, એ આપણો સ્વસમ વેદ છે. તીર્થ જમુના સોય. આપણે આ સંસારના જેમ ધામ અને તીર્થોનો મહિમા હોય, તો જ્યાં અખંડ જમનાજી પ્રગટ થયા છે, તો પદ્માવતીપુરી ધામ અને નવતનપુરી ધામમાં બેવ સ્થાનોમાં એક જગ્યાએ સદગુરુ દ્વારા જમનાજી પ્રગટ થયા, એક જગ્યાએ પ્રાણનાથજીના હાથથી જમનાજી પ્રગટ થયા. એ આપણા તીર્થ છે, ત્યાં નાહવાથી પાપ ધોવાય છે. શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત. જગતના શાસ્ત્રોને જાણ્યા વગર તમે બ્રહ્મવાણીના અધિકારી નહીં બની શકો. એટલે ઈશારો કર્યો છે કે પહેલું તો નવધા ભક્તિ, એટલે 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું ધોરણ, 10મું ધોરણ, 12મું ધોરણ, બધા ભણતા જાવ તો કોલેજમાં જવાય, તો ગ્રેજ્યુએટ થવાય. એમ પરમધામની આ બ્રહ્મ જ્ઞાનને જાણવું હોય ને, તો જગતના માર્ગને જાણવા પડશે, નવધા ભક્તિને જાણવા પડશે. અને બધાનું જ્ઞાન, અવતારી પુરુષોની લીલાઓ બધી ભાગવતમાં આપી છે. તો હે સુંદર સાધજી, રાજ્યની સાચી ઓળખ કરવા માટે સીધા રાજ્ય જોડ જશો ને, તો એક દિવસ તમારી શ્રદ્ધા અંધશ્રદ્ધા બનશે. પણ બધા માર્ગોને જોતા જોતા, અનુભવ કરતા કરતા જો તમે ચાલશો, તો તમારો વિશ્વાસ મજબૂત થશે. એટલે કહ્યું શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત.
બુદ્ધ જાગ્રત કો જ્ઞાન, આપણને જે બુદ્ધ જાગ્રતનું પરમધામનું આત્મા જગાડવા વાળું જ્ઞાન મળે છે. અને શ્રીજી મહારાજે છેલ્લે કહ્યું, કુલ મૂલ હમારો આનંદ હે, ફલ નિત્ય વિહાર પ્રમાણ. અમારો મૂળ સ્વભાવ આનંદ છે અને અમે મુક્તિને ચાહીએ છીએ. દિવ્ય બ્રહ્મપુર ધામ હે, અમારું મૂળ ઘર અખંડ પરમધામ, જેને શાસ્ત્રોએ દિવ્ય બ્રહ્મપુર કહ્યું છે. ઘર અક્ષરાતીત નિવાસ, જ્યાં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ શ્રી રાજજી નિવાસ કરે છે. અમારા સંપ્રદાયનું નામ નિજાનંદ હે સંપ્રદાય, એ ઉત્તર પ્રશ્ન પ્રકાશ. ધણી શ્રી દેવચંદ્રજી નિજાનંદ ત્રિન પ્રગટ કરી સંપ્રદાય है, तीन थे हम यह लिखी है, द्वार पावे अब तेह. बोलो श्री प्राणनाथ प्यारे की. આમ ધણી દેવચંદ્રજી આ સંપ્રદાયની સ્થાપના કરી અને એ સંપ્રદાયની અંદર 12,000 બ્રહ્મસૃષ્ટિઓનો મહિમાવાન લીલા ચરિત્ર છે. આ જાગણી બ્રહ્માંડની લીલા છે. આપણા 3 ધામ છે. નવતનપુરી ધામને બીજ કહ્યું, મંગલપુરી ધામને વૃક્ષ કહ્યું અને પદ્માવતીપુરી ધામને મુક્તિનું ફળ કહેવામાં આવે છે. આ તીનોપુરી ધામની અંદર 3 લીલા, બાબા બુઢા હોય કે ખેલસી, બાલ લીલા વ્રજમાં થઈ, યુવાન લીલા રાસની લીલામાં થઈ અને દેવચંદ્રજી અને પ્રાણનાથજીની બુઢાપાની એટલે ઘડપણની લીલા, મહામતી પ્રાણનાથજીની બુઢાપાની લીલા, ત્રીજી લીલા એ પદ્માવતીપુરી ધામની અંદર થવાની છે. વાલા સુંદર સાજી, આજનો પ્રસંગ હતો. આજ આપણી પ્રાર્થના પણ હતી બધાની કે અમે હરદ્વારના પ્રસંગને સારી રીતે જાણીએ. નિત્ય આપણે સ્વરૂપ વાંચતા હોઈએ તો સ્વરૂપમાં શું કહેવા માંગે છે, કોણ કોણ દર્શન કરવા આવ્યું હરદ્વારમાં, કોણે કોણે પ્રાણનાથજીનો જયઘોષ કર્યો, કોણે આરતી ઉતારી અને એ આરતી કેવી રીતે ગાઈ. પ્રાણનાથ મન પ્રાણ શ્રી પ્રાણનાથ ભજરે, સ્વામી પ્રાણનાથ ભજરે. ब्रह्म सृष्टि के कारण, ब्रह्म मुनियों के कारण, सुंदर रूप धरे, स्वामी प्राणनाथ भजरे. अक्षर ब्रह्म पुजारी जो सृष्टि करता, स्वामी जय जो सृष्टि कर. આપણે આરતી ગાઈએ છે, જાગણી બ્રહ્માંડની લીલા છે, તો પ્રાણનાથજીની આરતીની શરૂઆત ત્યાંથી થઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રાણધર સુંદર સાજી પરમધામનું નિજાનંદ સંપ્રદાયનું આ જ્ઞાન ખૂબ મહાન છે. નિજાનંદ કે ચરિત્ર કી ગાથા ઉદધી મહાન, મેં ચાહત વર્ણન કરું, મમ હે બુદ્ધિ અજાન. અહીં આપણી બુદ્ધિ અજાણ છે, બધું તો ન વર્ણન કરી શકીએ, પણ સંક્ષિપ્તમાં તમારા સુધી આ જ્ઞાનને પહોંચાડવા હું સમયથી બંધાયેલો હતો. 1 કલાક તમને મારે આ વિષય પર સમજાવવું, ચર્ચા કરવા માટે બંધાયેલો હતો. એ કલાક પૂરો થવાની તૈયારી છે. પુનઃ આપ સર્વ સુંદર સાથજી, ભાઈઓ બહેનો, બાળકોના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. અને વિશેષ ગુરુજી બિપિનભાઈ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા માધ્યમથી આ સુંદર સાથ સુધી વાણી કહેવાનો મને મોકો આપી રહ્યા છો. તમારો અમૂલ્ય સમય મને રોજ ટાઈમ આપો છો અને સુંદર સાથને જ્ઞાન સંભળાવો છો. આજે હરદ્વારના કુંભ મેલાનો પ્રસંગ, જ્યાં મહામતી પ્રાણનાથજીની ઓળખ દુનિયાને થઈ. કોણ હતા? અંતિમ અવતારી શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર મહામતી પ્રાણનાથજી સંસારની અંદર સર્વ જગતને મુક્તિ દેવા માટે પ્રગટ થયા છે. અને હવે અહીંથી મારફતની જ્ઞાનની લીલા, હવે શાકુંડલને જગાડવાની લીલાનો પ્રારંભ થશે. આ પ્રસંગને ત્યારે વિરામ આપીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, સર્વ સુંદર સાથ કી જય. પ્રણામ.